હેલો ફ્રેન્ડ્સ, હું પઠાણ મુજમ્મિલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવ્યો છું તમારા બધા માટે રેવન્યુ તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ. તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ. કઈ નદી કર્કવૃત રેખાને 2 વાર ઓળંગે છે? એનો આન્સર આવે મહી નદી. મહી નદી ભારતની એકમાત્ર નદી છે જે કર્કવૃત રેખાને 2 વાર ઓળંગે છે. અને પછીનો ક્વેશ્ચન જોઈએ. અરવલ્લી સ્તરોની રચના કયા યુગમાં થયેલી છે? એનો આન્સર આવે ધારવાડ યુગમાં. જે અરવલ્લી સ્તરો છે, જે અરવલ્લી પર્વતમાળા તમે જોઈ હશે, એની રચના કયા યુગમાં થયેલી છે? તો આન્સર આવે ધારવાડ યુગમાં. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ડભોઈના દુર્ગમાં આવેલ વૈદ્યનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? એનો આન્સર આવે વિસલદેવ વાઘેલા. વિસલદેવ વાઘેલાએ ડભોઈના દુર્ગમાં આવેલ વૈદ્યનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતના કયા બંદરે આવેલ છે? એનો આન્સર આવે માંડવી, જે કચ્છમાં આવેલું છે. માંડવી કચ્છમાં ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ આવેલો છે, જે ગુજરાતમાં છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ ટેલિફોન સેવાનો પ્રારંભ ક્યાં થયો હતો? એનો આન્સર આવે અમદાવાદ અને મુંબઈ વચ્ચે. ગુજરાતમાં સૌપ્રથમ ટેલિફોન સેવાનો પ્રારંભ અમદાવાદ અને મુંબઈ વચ્ચે થયો હતો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ભારતની સૌપ્રથમ રાજ્યકર્તા મહિલા કોણ હતી? એટલે કે ભારતની સૌપ્રથમ રાજ્યકર્તા એટલે કે શાસનકર્તા મહિલા કોણ હતી? એનો આન્સર આવે રઝિયા સુલતાન. રઝિયા સુલતાન એ ભારતની સૌપ્રથમ રાજ્યકર્તા હતી. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સૌથી પૂર્વમાં આવેલ પોઈન્ટનું એટલે કે બિંદુનું નામ શું છે? એનો આન્સર આવે વાલાંગુ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. વાલાંગુ એ ભારતના સૌથી પૂર્વમાં આવેલ બિંદુનું નામ છે, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. મોહિની અટ્ટમ કયા રાજ્યનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે? એનો આન્સર આવે કેરળ. મોહિની અટ્ટમ એ કેરળ રાજ્યનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તેરહ તાલ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? એનો આન્સર આવે રાજસ્થાન. તેરહ તાલ એ રાજસ્થાન રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી? એનો આન્સર આવે 73મો બંધારણીય સુધારો 1992. આ 73મા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 74મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? એનો આન્સર આવે 1/6/1993ના રોજ. 1/6/1993ના રોજ 74મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. અર્થશાસ્ત્રને લગતું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોનું છે? એનો આન્સર આવે આલ્ફ્રેડ માર્શલ. અર્થશાસ્ત્રને લગતું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક એ આલ્ફ્રેડ માર્શલનું છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ.
શ્રવણના પિતાનું નામ શું હતું? એનો આન્સર આવે શાંતનુ. શ્રવણના પિતાનું નામ શાંતનુ હતું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એક કોસ્મિક વર્ષ બરાબર કેટલા વર્ષ? એનો આન્સર આવે 250 મિલિયન વર્ષ. એક કોસ્મિક વર્ષ બરાબર 250 મિલિયન વર્ષ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં તે સજીવ છે? એનો આન્સર આવે પ્રચલન. વૃક્ષો પ્રચલન નથી કરી શકતા તો પણ તે સજીવ તરીકે ઓળખાય છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. રાજા માટે શાસનનું જરૂરી જ્ઞાન એટલે જાહેર વહીવટ. જાહેર વહીવટનો આ કયા પ્રકારનો અભિગમ હતો? એનો આન્સર આવે કેન્દ્રવાદી અભિગમ. રાજા માટે જે શાસનનું જરૂરી જ્ઞાન હોય એને જાહેર વહીવટ કહેવાય. આ જાહેર વહીવટનો કયા પ્રકારનો અભિગમ કહેવાતો હતો? તો કેન્દ્રવાદી અભિગમ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? એનો આન્સર આવે ઇન્ટેલ 4004, જે ઈસવીસન 1971માં બનાવવામાં આવ્યું હતું. સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ 4004, જે 1971માં બનાવવામાં આવ્યું હતું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એસબીઆઈનો સ્થાપના દિવસ તરીકે કયો દિવસ મનાવવામાં આવે છે? એસબીઆઈનો સ્થાપના દિવસ તરીકે કયો દિવસ મનાવવામાં આવે છે? એનો આન્સર આવે 1 જુલાઈ. 1 જુલાઈએ એસબીઆઈનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તાજેતરના વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે 2022-23માં ભારતમાં અત્યંત ગરીબી દર ઘટીને કેટલો થયો છે? એનો આન્સર આવે 5.3%. વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે ભારતમાં અત્યંત ગરીબી દર ઘટીને 5.3% થયો છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો. હવે અહીંયા તમને ખિસકોલીના 4 ઓપ્શન આપેલા છે, તો તમારે એમાંથી સાચો ઓપ્શન શોધીને લખવાનો. તેમાં તમે અહીંયા જુઓ આન્સરમાં ખિસકોલી, તો સૌથી પહેલાં આવે હસ્વ ઈ એટલે કે નાની ઈ. પછી લીમાં તમારે યાદ રાખવાનું કે આવે દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ. પહેલાં નાની ઈ પછી મોટી ઈ, તો થાય ખિસકોલી. આ યાદ રાખવાનું. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ શબ્દનું સાચો સમાનાર્થી શબ્દ ઓળખાવો. પ્રકાશ. અહીંયા તમને શબ્દ આપેલું છે પ્રકાશ. એના સમાનાર્થી શું થાય? અહીંયા જુઓ અજવાળું, ઉજાસ, રોશની, તેજ, આભા, પ્રભા અને ધૂતિ. આ અજવાળું, ઉજાસ, રોશની, તેજ આ બધું તો બધાને ખબર જ હોય, આવડે, જોઈને ખબર પડી જાય. આ મેન 3 યાદ રાખવાના, આભા, પ્રભા અને ધૂતિ. આ બધા જ પ્રકાશના સમાનાર્થી શબ્દ છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો. અહીંયા શબ્દ આપેલો છે આરોગ્ય. આરોગ્યનો વિરુદ્ધાર્થી શું થાય? આન્સર આવે અનારોગ્ય. આરોગ્યનું થાય અનારોગ્ય. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. અહીંયા તમને શબ્દ આપેલું છે અથરા. એનું શિષ્ટ રૂપ થાય ઉતાવળા. અથડાનું થાય ઉતાવળા.
એના પછીનો ક્વેશ્ચન જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વણ તૂટેલા ચોખા, એટલે કે જે ચોખા હોય એ તૂટેલા ના હોય એને કહેવાય અક્ષત. જે વણ તૂટેલા ચોખા હોય ને એને કહેવાય અક્ષત. ને આપણે જે ઘરમાં તમે જોયું હશે ખીચડી બનાવતા હોય તો તૂટેલા નાના નાના કણકીમાં હોય એ આવે એ ચોખાને કહેવાય કણકી. જે તૂટેલા ચોખા હોય ને નાના નાના એને કહેવાય કણકી. ને આ વણ તૂટેલા ચોખા એને કહેવાય અક્ષત. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. કોઠું ન આપવું. એનો આન્સર થાય અંગત વાત જાણવા ન દેવી. કોઠું ન આપવું એનું થાય અંગત વાત જાણવા ન દેવી, એટલે પોતાની જે અંગત વાત હોય એ કોઈ બીજાને કહેવી નહીં. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો. એક કાંકરે બે પક્ષી મારવા. એનો આન્સર આવે એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ કરવા. એક કાંકરે બે પક્ષી મારવા એટલે કે એક સાથે બે કાર્ય કરવા, એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ કરવા. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સંધિ છોડો. નીતિશ. નીતિશ શબ્દની સંધિ છોડો તો શું થાય? નીતિ વત્તા ઈશ. નીતિશનું શું થાય? નીતિ વત્તા ઈશ. એટલે કે એક આવે દીર્ઘ ઈ અને બીજી આવે હસ્વ ઈ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. રત્ન જડિત એ કયા સમાસનું ઉદાહરણ છે? તમે જ્યારે રત્ન જડિત એ શબ્દનો તમે વિગ્રહ કરો તો શું થાય? રત્ન વડે જડિત. હવે જ્યારે પણ વિગ્રહ કરતાં આપણે વિભક્તિ વાપરવી પડે, એટલે જ્યારે શબ્દનો વિગ્રહ વિભક્તિ દ્વારા થાય ત્યારે જે સમાસ બને એને કહેવાય તત્પુરુષ સમાસ. પણ અહીંયા વડે દ્વારા આપણે એનો વિગ્રહ કર્યો છે તો કયો આવે? તૃતીય તત્પુરુષ સમાસ. હવે તમને બધાને ખબર જ હશે કે વિભક્તિ કોને કહેવાય? તો એ ને થી થકી વડે માટે વાસ્તે કાજે સારું માંથી અંદરથી ઉપરથી નો ની નું ના માં અંદર ઉપર આ બધી વિભક્તિઓ છે. તો એના દ્વારા શબ્દનો વિગ્રહ કરવામાં આવે તો તત્પુરુષ સમાસ બને. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનો અલંકાર ઓળખાવો. અમે આંધી વચ્ચે તણખલાના માણસ. એનો આન્સર આવે રૂપક અલંકાર. આપણને કઈ રીતે ખબર પડે કે આ રૂપક અલંકાર છે? જ્યારે ઉપમેય અને ઉપમાને એક જ બતાવવામાં આવે કે બંને અલગ અલગ નથી, આ બંને એક જ છે, ત્યારે રૂપક અલંકાર બને. હવે તમે અહીંયા જુઓ, અમે આંધી વચ્ચે તણખલાના માણસ. એણે એમ નથી કીધું કે અમે તણખલા જેવા માણસ. એણે શું કીધું? અમે તણખલાના માણસ. એટલે પોતાને તણખલા જ કહી દીધું ડાયરેક્ટ. તો શું બને? રૂપક અલંકાર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન. નીચેનો છંદ ઓળખાવો. પવન ઝડપે પાણી ડોલ્યા, નદી મલકી પડી. એનો આન્સર આવે હરિણી છંદ. આપણને ક્યાંથી ખબર કે આ હરિણી છંદ છે? અહીંયા હરિણી આવે, હરિણી છંદ. આપણને ક્યાંથી ખબર પડે કે આ હરિણી છંદ છે? તો સૌથી પહેલાં એના અક્ષર ગણવા પડે. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. અહીં જોડી અક્ષર છે એટલે એક જ ગણવાનું. 10 11 12 13 14 15 16 અને 17. આપણને બધાને ખબર છે કે 17 અક્ષરના 4 છંદ છે: મંદાક્રાંતા, શિખામણી, પૃથ્વી અને હરિણી. તો તમને હરિણીનો ગણ યાદ હોવો જોઈએ. તો હરિણીનો ગણ કયો છે? તો એનો ગણ છે ન સ મ ર સ
લગા, નસમ રસ લગા, આ એનો ગણ છે. તો આવી રીતે તમારે છંદ યાદ રાખવાના, એના અક્ષરે યાદ રાખવાના, એનો ગણે યાદ રાખવાનો. અને યતિ એમાં આવે છઠ્ઠા અક્ષરે અને 10મા અક્ષરે. તો ફ્રેન્ડ્સ, આ હતી આજની આપણી રેવન્યુ તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ. તમને આ વિડીયો કેવી લાગી? જો સારી લાગી હોય તો કોમેન્ટ કરીને અમને જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર કરજો. અને જો આ વિડીયોની PDF તમારે જોઈતી હોય તો એની લિંક તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, તમારા બધાનો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી રીતે જ અમને સપોર્ટ કરતા રહેજો. તમારો સાથ સહકાર અને સપોર્ટ એ જ અમારી હિંમત છે, તેનાથી જ અમને મોટિવેશન મળે છે. તો પ્લીઝ અમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આવી નવી નવી માહિતી અને વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. અમારી વિડીયો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.